બારડોલીમાં નિવૃત્ત આઈટીઆઈ કર્મચારી સાથે 61.30 લાખનો ફ્રોડ. બારડોલીના ચાણકપુરી સોસાયટીમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત આઈટીઆઈ કર્મચારી અજય હરીશભાઈ ચાવડા સાથે સાયબર ગુનેગારોએ પોલીસના નામે ફ્રોડ કર્યો. 5 મેના રોજ વિડીયો કોલ દ્વારા મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં લોગો બતાવી 680 કરોડના ફ્રોડમાં તેમને બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાનું જણાવી એરેસ્ટ વોરંટ અને મિલકત જપ્તીની ધમકી આપવામાં આવી. ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી અને જજ તરીકે આપી જામીન માટે 50 લાખ જમા કરાવવા દબાણ કર્યું. અજય ચાવડાએ ગભરાટમાં 6, 7 અને 8 મે દરમિયાન 61.30 લાખ રૂપિયા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કર્યા. વધુ રૂપિયા 6 લાખની માંગણી થતાં તેમણે પુત્રને હકીકત જણાવી. જે બાદ ફ્રોડનો ખુલાસો થયો. તેમણે સાયબર હેલ્પલાઇન અને બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.